નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યાલયોની મુલાકાત લઈને કાર્યકર્તાઓ સાથે ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરી હતી। આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં આપના નેતાઓ સામે ટિકિટના નામે લાખો રૂપિયાની વસૂલાત અંગે અનેક અરજીઓ થઈ છે અને તેની તપાસ ચાલી રહી છે। તેમણે કહ્યું કે ગુજરાતના યુવાઓ સાથે છેતરપિંડી થવી દુઃખદ બાબત છે। સાથે જ તેમણે આપના કેટલાક ઉમેદવારો પર ધાર્મિક મુદ્દાઓને લઈને લોકોને ભડકાવવાના પણ આરોપ લગાવ્યા અને જણાવ્યું કે આવી ગંદી રાજનીતિ ગુજરાતમાં ક્યારેક સફળ નહીં થાય। સર, હમણાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। એ લોકોએ પૈસા લઈને ટિકિટ આપી છે એવા આક્ષેપો થયા છે। જો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે। આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષોની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી। આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે। એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્ત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે। હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે। પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે। સર, આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે જો એમની સત્તા આવશે તો એ નમાજ પઢવા માટે એમને જગ્યા આપશે, ગમે ત્યાં નમાજ પઢી શકે છે એવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શું કહેશો આપ? નહીં, એમને તો એવું કહ્યું છે, ગમે ત્યાં નથી કહ્યું। એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો। પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે અને આ મુંગેરી લાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો। આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના।